વારંવાર મને ક્લિનિકમાં આ સવાલ પૂછવામાં આવે છે, ડૉક્ટર, મારો સ્લીપ ડિસ્ક વારંવાર પાછો કેમ આવે છે? કેટલાય લોકો આ સમસ્યાથી પરેશાન હોય છે કે દુખાવો જાય છે અને પછી પાછો આવી જાય છે, ભલે ગમે તેટલી સારવાર કરાવી હોય કે આરામ કર્યો હોય. તો ચાલો આજે આ સવાલના ઊંડાણમાં જઈએ અને એનું મૂળ કારણ શોધીએ. હું છું ડૉક્ટર હાર્દિક પટેલ, સ્પાઇન ફિઝિયોથેરાપિસ્ટ, અને આજે આપણે એ જ વારંવાર થતા કમરના દુખાવા પાછળ છુપાયેલા એક એવા કારણની વાત કરવાના છીએ, જેની પર મોટાભાગે કોઈનું ધ્યાન જ નથી જતું. એક એવી કન્ડિશન જે કદાચ આ બધી જ સમસ્યાઓનું મૂળ હોઈ શકે છે. તો ચાલો આપણે એ છુપાયેલા સંકેતને શોધી કાઢીએ અને સાચા કારણોનો પર્દાફાશ કરીએ. જુઓ, મોટાભાગે શું થાય છે, જ્યારે કોઈને વારંવાર L4, L5 લેવલ પર સ્લીપ ડિસ્ક થાય ત્યારે બધું ધ્યાન એ જ ગાદી પર કેન્દ્રિત કરવામાં આવે છે. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે ખરી સમસ્યા એ ગાદીમાં નહીં, પણ એની રચનામાં જ ક્યાંક બીજે હોય? આનું નામ છે બર્ટોલોટી સિન્ડ્રોમ. થોડું અટપટું નામ છે, પણ એને સરળ ભાષામાં L5 સેક્રલાઇઝેશન પણ કહે છે. આ કોઈ બીમારી નથી, પણ એક શારીરિક રચના છે. આમાં શું થાય છે કે કમરનો છેક છેલ્લો મણકો, જેને L5 કહેવાય, એ એની નીચે આવેલા સેક્રમ નામના હાડકા સાથે જન્મથી જ જોડાયેલો હોય છે, એટલે કે ફ્યુઝડ હોય છે. અને આ ઘણું કોમન છે. હવે મનમાં સવાલ થાય કે ભલે એક સાંધો જોડાયેલો હોય, એનાથી બીજા સાંધાને શું ફરક પડે? વેલ, આખી વાત એક ડોમિનો ઇફેક્ટ જેવી છે. જેમ એક ડોમિનો પડે ને, આખી લાઇનને પાડી દે, બસ એવું જ આપણી કરોડરજ્જુમાં થાય છે. જ્યારે એક જગ્યાની મૂવમેન્ટ બંધ થઈ જાય ત્યારે એનો બધો ભાર બીજી જગ્યાએ આવે છે. ચલો જોઈએ આ કેવી રીતે થાય છે. સૌથી પહેલાં તો એક સામાન્ય કરોડરજ્જુ કઈ રીતે કામ કરે છે સમજીએ. અહીં જુઓ, કમરના બધા મણકા થોડું હલનચલન કરે છે, પણ સૌથી વધારે મૂવમેન્ટ, એટલે કે આગળ પાછળ ઝૂકવાની મોટાભાગની ગતિ છેક છેલ્લા સાંધા L5 અને S1 વચ્ચેથી આવે છે. આ આખી સિસ્ટમનો સૌથી મોબાઇલ ભાગ છે. આ વાત ખાસ યાદ રાખજો. પણ જે લોકોને L5 સેક્રલાઇઝેશન હોય, એમના કેસમાં આખી ગેમ જ બદલાઈ જાય છે. કારણ કે એમનો L5 S1 સાંધો તો ફ્યુઝડ છે, સખત છે. એટલે ત્યાંની મૂવમેન્ટ કેટલી? 0? બિલકુલ નહીં. એ જગ્યા હવે લોક થઈ ગઈ છે. તો પછી સવાલ એ છે કે જે બધી મૂવમેન્ટ ત્યાં થવી જોઈતી હતી, એ ગઈ ક્યાં? શરીર આ મૂવમેન્ટની ખોટને કેવી રીતે પૂરી કરશે? કારણ કે કામ તો કરવું જ પડશે. અને એનો જવાબ છે કે બધો જ ભાર, બધી જ મૂવમેન્ટ એની બરાબર ઉપરના લેવલ, એટલે કે L4, L5 પર શિફ્ટ થઈ જાય છે. હવે આ L4, L5 સાંધો આખી કમરનો મુખ્ય પિવેટ પોઇન્ટ બની જાય છે. પરિણામે ત્યાં હાઇપર મોબિલિટી, એટલે કે જરૂર કરતાં અનેક ગણું વધારે હલનચલન થવા લાગે છે. સીધી વાત છે, એ હવે બે સાંધાનું કામ એકલો કરી રહ્યો છે. અને બસ અહીંથી જ એક બાયોમેકેનિકલ ચેઇન રિએક્શન શરૂ થાય છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, L5 S1 સાંધો ફ્યુઝ છે, એટલે ત્યાં મૂવમેન્ટ નથી. બીજું, એની કમી પૂરી કરવા L4 L5 પર અતિશય હલનચલન થાય છે. ત્રીજું, આ ઓવરટાઇમ કામ કરવાને લીધે એ ગાદી પર સતત દબાણ અને ઘર્ષણ વધે છે. અને છેલ્લે ચોથું, આ સતત ઓવરલોડને કારણે એ ગાદી સમય કરતાં વહેલી ઘસાઈ જાય છે. અને આનું પરિણામ ખરેખર ગંભીર છે. આ સતત ઓવરલોડને લીધે L4 L5ની ગાદીનો ઘસારો સામાન્ય ઉંમર કરતાં 10થી 15 વર્ષ વહેલો શરૂ થઈ શકે છે. અને એટલે જ આપણે જોઈએ છીએ કે 20-30 વર્ષના યુવાનો પણ કમરના દુખાવાની અને સ્લીપ ડિસ્કની ફરિયાદ લઈને આવે છે. ઓકે, તો હવે કદાચ મનમાં સવાલ થતો હશે કે આ પેટર્નને ઓળખવી કઈ રીતે? એવા કયા ચિહ્નો છે જે આપણને આ દિશામાં વિચારવા માટે મજબૂર કરે? ચાલો એના કેટલાક ક્લાસિક સંકેતો જોઈએ. આ લક્ષણો પર ખાસ ધ્યાન આપજો. જો કોઈને નાની ઉંમરથી જ, એટલે કે 20 કે 30 વર્ષની આસપાસથી જ કમરનો દુખાવો રહેતો હોય, વારંવાર એક જ જગ્યાએ, એટલે કે L4 L5 પર જ સ્લીપ ડિસ્ક થતું હોય, કમરમાં ફક્ત એક જ બાજુએ દુખાવો વધારે થતો હોય, પાછળની તરફ ઝૂકવાથી દુખાવો વધી જતો હોય, અને કુલાના ભાગમાં SI જોઇન્ટની આસપાસ દુખાવો રહેતો હોય, તો શક્ય છે કે આ બર્ટોલોટી સિન્ડ્રોમનો કેસ હોય. પણ અહીં સારા સમાચાર એ છે કે જો આપણને સમસ્યાનું મૂળ કારણ ખબર પડી જાય, તો એનો ઇલાજ પણ ખૂબ જ અસરકારક રીતે થઈ શકે છે. હવે આપણે એવી સારવારની વાત કરીશું જે ફક્ત લક્ષણોને દબાવવા માટે નથી, પણ એના મૂળ કારણ પર હુમલો કરે છે. આમાં મુખ્ય 5 સ્ટેપ્સ છે. પહેલું, સેગમેન્ટલ ડીકમ્પ્રેશન, એટલે કે એવી ટેકનિક્સ જેનાથી L4 L5 પરનો બોજ ઓછો થાય. બીજું, કોર સ્ટેબિલાઇઝેશન, જેથી પેટ અને કમરના સ્નાયુઓ મજબૂત બને અને વધારાની મૂવમેન્ટને કંટ્રોલ કરે. ત્રીજું,
એસઆઈ જોઇન્ટ અને ગ્લુટ્સને મજબૂત કરવા. ચોથું, આગળ ઝૂકવાની કસરતો કરવી, કારણ કે એનાથી રાહત મળે છે. અને પાંચમું, જે સૌથી અગત્યનું છે, પાછળની તરફ વધુ પડતું ઝૂકવાનું ટાળવું. હવે શું કરવું એ તો સમજ્યા, પણ શું નથી કરવું એ સમજવું એનાથી પણ વધારે જરૂરી છે. કેટલીક કસરતો જે આમ તો સારી ગણાય છે, પણ આ કન્ડિશનમાં ઝેર સમાન છે. જેમ કે ભુજંગાસન કે કોબ્રા સ્ટ્રેચ, બહુ ભારે વજન સાથે ડેડલિફ્ટ અને કમરને પાછળની તરફ ખેંચતી કોઈ પણ કસરત. આ બધું જ L4 L5 પરનું દબાણ વધારે છે, જે આપણે બિલકુલ નથી જોઈતું. તો આટલી બધી ચર્ચા પછી આનો સાર શું છે? આમાંથી સૌથી અગત્યની કઈ વાત છે જે આપણે સાથે લઈ જવાની છે? એક વાત મગજમાં બરાબર બેસાડી લો. સેક્રેલાઇઝેશન પોતે દુખાવાનું કારણ નથી. અસલી વિલન છે એના કારણે L4 L5 પર થતો બાયોમિકેનિકલ ઓવરલોડ. બધો દુખાવો, ગાદીનો ઘસારો, ચેતા પર દબાણ, આ બધું જ એ ઓવરલોડનું પરિણામ છે. સમસ્યા રચનામાં નથી, સમસ્યા એ રચનાને કારણે થતા અતિશય ભારમાં છે. તો અંતે હું એક સવાલ સાથે પૂરું કરીશ. શું કોઈના વારંવાર થતા કમરના દુખાવાનું કારણ ફક્ત એક સામાન્ય સ્લિપ ડિસ્ક છે, કે પછી એની પાછળ આવું કોઈ ઊંડું બાયોમિકેનિકલ કારણ છુપાયેલું છે? આ વિશે ચોક્કસ વિચારજો, અને જો આ પેટર્ન મેચ થતી હોય તો કોઈ નિષ્ણાતની સલાહ જરૂર લેજો.